હવામાન વિભાગ અને આગાહીકારો દ્વારા આ વર્ષે ચોમાસું ગુજરાતમાં વહેલું એન્ટ્રી લઈ ચૂક્યું છે તે પ્રકારની આગાહી કરી દેવામાં આવી હતી, પરંતુ નૈઋત્યનું ચોમાસું દક્ષિણ ગુજરાતથી એન્ટ્રી લીધા બાદ તુરત જ નિષ્ક્રિય થઈ ગયું છે। 27 જૂન બાદ આ ચોમાસું ફરીથી સક્રિય થશે અને ત્યારબાદ વરસાદની ઋતુ શરૂ થશે તેવું હાલમાં હવામાન નિષ્ણાંત જણાવી રહ્યા છે। સામાન્ય રીતે 15 જૂન બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થતી હોય છે અને ત્યારબાદ વરસાદ આવતો હોય છે। અત્યારે હાલમાં સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ આવી રહ્યા છે, છૂટાછવાયા ઝાપટા આવી રહ્યા છે, પરંતુ જે મુશળધાર કે સાબેલાધાર જે વરસાદ વરસવો જોઈએ તે વરસી રહ્યો નથી। વાવણી લાયક વરસાદ પણ અત્યારે હાલમાં વરસતો ન હોવાથી ખેડૂતો પણ મૂંઝવણમાં મુકાયા છે। હાલમાં 2 ઇંચ અથવા તો 3 ઇંચ જેટલો જ્યારે વરસાદ પડે ત્યારબાદ જ ખેડૂતોએ વાવણી કરવા માટે સલાહ પણ આપવામાં આવી છે। ત્યારે હવે આવનારા સમયમાં 1 અઠવાડિયા બાદ આ ચોમાસાની ઋતુ શરૂ થશે તેવું હાલ કૃષિ નિષ્ણાંત જણાવી રહ્યા છે। કૃષિ હવામાન છે જુનાગઢ કૃષિનો છે જુનાગઢથી હાલ જે આપણે નૈઋત્યનું ચોમાસું જોઈએ છીએ કે નવસારી એટલે કે દક્ષિણ ગુજરાતમાં આવી અને તારીખ 10 જૂનથી એક જગ્યાએ સ્થિર થઈ ગયેલ છે, જે આગામી દિવસોમાં પણ 3 થી 4 દિવસ હજી એ સ્થિર સ્થિતિમાં જોવા મળશે, કારણ કે પ્રતિકૂળ પરિસ્થિતિના હિસાબે ચોમાસું આગળ વધવામાં સાનુકૂળ પરિસ્થિતિ સર્જાતી નથી, એના કારણે ચોમાસું સ્થિર જોવા મળશે। આગામી દિવસોમાં આવે જોઈએ તો હજી વાવણી લાયક વરસાદ માટે સૌરાષ્ટ્રમાં અઠવાડિયા સુધીની રાહ જોવી પડી શકશે। તારીખ 27 જૂન બાદ વાવણી લાયક વરસાદ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં થઈ શકે એવી સિસ્ટમ હાલની પરિસ્થિતિ મુજબ ઉપર આપણે શક્યતા દર્શાવી શકીએ છીએ। અત્યારે જોઈએ તો અરબી સમુદ્રમાં જે પરિસ્થિતિ છે એ મુજબ ચોમાસું છે એ એક જ જગ્યાએ સ્થિર છે, જ્યારે બંગાળમાંથી આગામી 2 દિવસમાં સાનુકૂળ પરિસ્થિતિ સર્જાતા જે ચોમાસું છે એ બંગાળ તરફથી આગળ વધશે અને પવનોની ગતિ છે એ 20 અને 21 જૂન બાદ જે ગતિ છે એ ગુજરાત તરફ આપને જોવા મળી શકશે, જેને લઈને ચોમાસું છે એ આપને આગળ જોવા મળી શકશે અને વરસાદનું પ્રમાણ છે એ 27 જૂન એટલે કે 1 અઠવાડિયા પછી વરસાદની શક્યતાઓ છે એ સૌરાષ્ટ્ર અને જૂનાગઢ વિસ્તારમાં આપને જોવા મળી શકશે। આમ હજુ ખેડૂતોએ 1 અઠવાડિયા સુધી વાવણી લાયક વરસાદની રાહ જોવી પડશે। હજુ પણ 1 અઠવાડિયા બાદ આ વાવણી લાયક વરસાદ પડશે તેવું હવામાન નિષ્ણાંત જણાવી રહ્યા છે। એટલે વાવણીની તમામ તૈયારીઓ ખેડૂતોએ હાલ પૂર્ણ કરી લેવી જોઈએ અને જેવો વરસાદ આવે કે તરત જ વાવણી કરી શકાય તે પ્રકારની તૈયારીમાં રહેવું જોઈએ, જેનાથી સમય પણ બચી શકે અને યોગ્ય સમયે વાવણી પણ થઈ શકે। આશિષ પરમાર, ન્યૂઝ 18 જુનાગઢ।